કાળી દાંડીનો શું આવે? ધા ધા ધા. કવિ એમ કે છે, હું નથી કેતો. કવિ એમ કે છે કે 3 ધા આવે. અરે કાળી દાંડીનો, કાળી દાંડીનો, કાળી એક મારે તરફથી જતો એક કાળી દાંડીનો, કાળી દાંડીનો. मैं आफ्टर बीट गा रहा हूँ भैया. 1 2 3 4. काली दांडीनो ता 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 1 ता ता ता. अरे काली दांडीनो, काली दांडीनो, काली दांडीनो डमरो रे माँ उग्यो माँ जमरा. दांडीनो डमरो रे माँ उग्यो माँ जमरा. ए सरखे सरखी हरखे हरखी साहे लड़ी का रमवा उतरी रात. हरखे हरखी साहेली का रमवा उतरी रात. काय काय रमवा उतरी ए रात. रमवा उतरी रमवा उतरी रात. ગરબો લઈ ગયો. એ ગરબો લઈ ગયો ગોવાળીઓ માં તારા તે જાગને ગરબો લઈ ગયો ગોવાળીઓ માં તારી જાગને કાળી દાંડીનો ડમરો રે માં ઉગ્યો માં જમતા.
લઈ ગયો ગરબો લઈ ગયો ગોવાળિયો ગરબો લઈ ગયો ગોવાળિયો ગરબો લઈ ગયો હીરાવંશીમાં તારત જાગને કાળી ડમરો રે માં ઉજો માં કાળી દાંડીનો ડમરો રે માં ઉજો માં સરખે સરખી સાહેબરી માં રમવા ઉતરી સરખે સરખી સાહેબરી માં રમવા ઉતરી અને મેરડી મારા ભૂવા નાયકા દોવારી હયો ને લાકડે જીવાના ભૂવા નાયકા રવારી બિહાર હયો ને હીરા વંશે નાયકા રવારી હયો ને હીરા વંશે નાયકા રવારી ભગવાને કીધું ને જ્યારે જ્યારે ધરતી ઉપર પાપ વધે છે ત્યારે હું આવું છું એમ જ્યારે જ્યારે સ્ટેજ ઉપર ચા આવે છે ત્યારે હું આવું છું ચા હોય ત્યારે હું હોઉં છું મજા આવે એટલે ચા પીજો બધા આ ટાઈમે બધા પીતા હો જે મને મોજ આવશે મને મારા ઉપર છોડો ને પી લો નિરાતે ચા પી લ્યો મારો વારો હોય ને ચા વાળા ભાઈ આવતા હોય ને જોકે એને સેવા કરતા હોય પણ એ આમ કીટલી લઈને આવતા હોય ને મને એમ થાય કે રાણોજી હાલ્યા આવે ને હું જાણે મીરાબાઈ હોઉં એટલે ખરેખર બહુ સારી વ્યવસ્થા છે અને શું આજ પ્રફુલભાઈ જે મોજ કરાવી જેને જોકે હું આજ પહેલી વાર હું કોઈ દી ઊભો નથી થયો પણ હવે ભાઈ કીધું ન ઊભો થાવ મને વ્યાયામ પડતો હતો કે સારું આવડશે કે નહીં આવડે પણ મારું હાલ્યું લ્યો હવે કોકના લગ્નમાં જઈને વાંધો નહીં પાડો તાળીયું પાડો આ ઓલા પાછળ બેઠા એ હાવ નથી તમને આમાં કઈ હવાડ આવતી નથી તાળી પાડતા નથી કાંઈ લેના દેના આમ જ બેઠા હાવ આમ લ્યો આજ ભાઈ બહારના માયક વધારજો એમ કહે છે હે ગયા છે ને આ મૂળ તો આ માણસો કોઈ હાલવામાં વાયર બાયર ઓલું કર્યું જો ને એ ચાલુ છે કોઈ વાયર છૂટી ગયો હોય હવે તો સંભળાય ને વાહ વાહ ખમા મારા નંદજી નો એટલે વાત એ કરતો હતો ખરેખર ખૂબ એવી જમાવટ ઘણા સમયે મિત્રો થોડાક દિવસો પહેલા પ્રફુલભાઈને અમે મુંબઈ હતો પ્રોગ્રામ હા એક સૂચના ખાસ તે જ્યાં જ્યાં સ્પીકરો છે ને ત્યાંથી આમ થોડાક સેટા રહેજો અને કાંઈ એની બાજુમાં જે બેઠા હો એ ધ્યાન રાખજો જેથી કરીને બીજા હાલવામાં એને ઓલું ન કરે કારણ કે આ માયક ને વાઈફ બેનું ધ્યાન રાખવું એ પુરુષનું ધર્મ છે એનું જતન કરવું જોઈએ ઓલો દુહો છે ને આપણે બહુ જૂનું છે સ્નેહ વગરનો સગો નકામો સૂર્ય વગરનો દિવસ નકામો ચંદ્ર વગરની રાત નકામી પૈસા વગરનું પાકેટ નકામું હું પાંચમું કહું ઈ વગરનું ઘર નકામું ઘણા વાંઢા આપણને કે આવજો અમારી ઘરે તારી ઘરે હું તપેલિયું ધોવા આવવું અમારે
પણ ઉસ્તાદ કેમ ગયા? કાંઈ વાંધો નહીં. એટલે ફરીવાર પાછો તમારી સામે આવ્યો છું. આમ જો કે દૂધોઈ પહેલી જ વાર આવ્યો છું, પણ આજે અમને ગૌરવ છે એ વાતનું કે પૂજ્ય બાપુની કથામાં એની વ્યાસગાદી બાજુમાંથી બોલીએ છીએ, અને એમાંય સોનામાં સુગંધ ભળે માનનીય પ્રફુલ્લભાઈ જેવા એક આ સ્ટેજમાં અને કેટલા ફિલ્મોમાં જેમણે ગાયું છે, જેનું વખાણ મારે મોઢે કરાય નહીં, પણ એક આપણું ગુજરાતી ભાષાનું ગુજરાતી સાહિત્યનું જે ગૌરવ કહેવાય, જે ઘરેણું કહેવાય, એ આજ અને એવી વ્યક્તિ જ્યારે સ્ટેજ ઉપર માનરે મૂકીને આવો મેદાનમાં પાનભાઈ હે હકીકત છે તો બતાવો ગુરુજીનો દેશ ઈ જે એને કરીને દેખાડી દીધું. નહીં તરી બેહીન મર્યાદાથી ગાય નહીં વયા કે ભાઈ, પણ મનની પ્રશંસા, શીતની શાંતિ, ગુમડાની રૂજ, ટાઢિયા તાવની ટાઢ, આ બધા હેરડા અંદરથી ફૂટે પછી માણા રહી નો એક. આજ જે ગાતા હતા ને એ કોઈ હેતુથી, બાપુ કહે ને વ્યાસગાદી ઉપરથી કહે ને, કોઈ હેતુ નહીં, ખાલી હેતથી આજ ગાતા હતા. આ હેતનો પ્રોગ્રામ હતો આજ. હેતુ રે વિનાના ન હોય, હેતી જેણે લખ્યું એને મારા પ્રણામ. પણ આજ પ્રફુલ્લભાઈ અને અહીંયા તમે બધા મોજથી આ ખરેખર ખોટું પાડ્યું. આ હેતુ વગરના જ હેત હતા, એક જ હેત ને એની હેત એટલે બાપુ કેમ રાજી થાય, આપ બધાય આવ્યા છો તમે રાજી કેમ થાવ, એ જ અમારો પ્રયાસ છે. નગર તમારે વખાણ કરો તમે કે એક એક ગુણ બાજરો ઘીરે નાખી નથી જતા, પણ વખાણ એ માટે કરવા પડે કે આ વસ્તુમાં અત્યારે સમય એટલો બધો માણા પાસે, કોઈ પણ માણા પાસે સમય જ નથી બોલો. અને ગમે એવો હોય બધાની પાસે મોબાઈલ થઈ ગયા અત્યારે બોલો. મોઢામાં દાંત નો હોય એ ડોસ્યું પાસે મોબાઈલ જોવા મળે. દાદા શું કરે, દાદો ઈબ કે સડ્યો એટલો બીજી સમય છે. કોઈ બધાય માણસો બીજી હોય, બધાય એને કોકના કામમાં કાંઈક ના કાંઈક હોય, પણ તમામ કામ છોડી અને આ ધર્મ માટે આ તમે જ્યારે અહીં પધાર્યા છો એટલે ખરેખર અમને લહેર ચડે છે, મોજ ચડે છે. અને આ પ્રફુલ્લભાઈ જે આજ જે લીધું છે એ ખરેખર મોજ હતી. દેવરાજભાઈએ ખૂબ સારા ભજનો ગાયા, કવિરાજ બહુ સારું બોલે છે, સવાલ જ નથી. પણ મિત્રો આજની રાત આપણે છીએ, કાલે પૂર્ણાહુતિ છે. હવ ને માળે હવ વૈયા જહું મારો બાપ, પણ એવી રીતના પાછા છૂટા પડજો, કાંઈક એવી વેદના રહી જાય, એવી ક્યાંક યાદી રહી જાય. બાપુ રામ બાપુ એનો જે ભાવ, એનો જે પ્રેમ, એની જે નિર્મળતા, નગર એટલી બધી ઊંચાઈએ ગયા પછી સરળતા રાખવી નહીં, નાની માના ખેલ નથી ભાઈ. મહંતાએ મળ્યા પછી સ્થિરતા રાખવી બહુ અઘરી છે. આ દેશનો એક સંત અને બીજી માં ગંગા, એક માં શબ્દમાં, એક સંત શબ્દમાં, એક બાપ શબ્દમાં, એક ગુરુ શબ્દમાં એ તાકાત છે, કારણ કે એને અનુભવ બધાય છે. આપણે ગંગાને પવિત્ર કીધું કારણ એ છે કે તમે હિમાલયને જઈને પૂછો કે તને ઊંડાઈનો અનુભવ છે, તો હિમાલય ના પાડશે, કારણ કે એને ઊંડાઈનો અનુભવ નથી, એને ઊંચાઈનો અનુભવ છે. અને સાગરને જઈને તમે પૂછો કે તને ઊંચાઈનો અનુભવ છે, તો સાગર ના પાડશે, કારણ કે એને ઊંડાઈનો અનુભવ છે. તો ભાગીરથી ગંગા એક એવી છે કે એને ઊંચાઈનોય અનુભવ છે અને પાછો ઊંડાણનોય અનુભવ છે, કારણ કે ગંગોત્રીથી નીકળીને પાછી સાગરમાં ભળી ગઈ અને ઊંડાઈનોય અનુભવ છે. એમાં દેશના સંતોને ઊંચાઈનોય અનુભવ છે. ભજનમાં બેસી જાય તો ઊંચાઈ ઉપર વ્યા જાય, અને ઊંડાણ સમાજમાં હું ખામી છે એ ઊંડાણની આ દેશના સંતોને ખબર છે, એટલે આપણે એની પાસે આવવું પડે છે. ને અત્યારે તો આ સમય એવો છે ભાઈ, ને અત્યારે કોઈ ટાઈમ જ ક્યાં છે. વાડીએ જતો કે હમણાં નહીં, મારો પાસે ટાઈમ નથી. ટાઈમ તો ખૂટતો જ જાય. ઘડિયાળ ને વ્યાજ માણા હોઈ જાય તોય ચાલુ રહે, એટલે ટાઈમ તો કપાય જ જાય. સાંભળી લેજો, કાંઈ ધંધો નહીં કરો તોય તમારી ઉંમર કપાવાની, કાંઈ હારા કાર્યો નહીં કરો તોય તમારા દિવસો કપાવાના. પણ કાંઈ કર્યા વગરનો મરી ગયો હોય એની વાહે કૂટીને રોવું.
કે અભાઈ ગયો વયો ગયો કાંઈ કર્યા વગરનો આ રોવાનો મુદ્દો એની હાટું જ. બાકી લહેર કરતો કરતો વયો ગયો ને એની વાહે લહેર કરવી. કારણ કે એક મરદ વયો ગયો કેટલું જીવાય મહત્વ નથી, કેવું જીવાય મહત્વનું છે. નકર આપણા ઘરે કોઈ મહેમાન આવ્યો હોય ને તો એ કેવો બુદ્ધિનો છે, કેવી પ્રકૃતિનો છે, કેવા સંસ્કારનો છે, કેવા લખણનો છે, એ જાણવું હોય ને તો કોઈ ઇન્ટરવ્યૂ લેવાની જરૂર નથી. એને તમારું ટીવી ચાલુ કરીને હાથમાં રિમોટ આપી દેજો, જેવો હોય છે ને એવી ચેનલ આવીને ઊભો રહે. અને અમુક ચેનલ આવીને ઊભો રહે તેને પાણી નો ભાગ, તું તો લુખા બહાર જ નીકળે. હાલ કહેવાનો મારો ભાવાર્થી છે તમે કેટલું જીવાય મહત્વનું નથી. ભલે આમાં આપણે જેટલા બેઠા ને ભાઈ, આમાં અત્યારે બેઠા બાળકો સિવાય આમાં જેટલા બેઠા ને આમાં એક ચંદ્ર ઉપર જવાનું નથી. અને પૂજ્ય બાપુ વ્યાસ ગાદી ઉપરથી કહે કે તમે ચંદ્ર ઉપર ન જઈ શકો તો તમને મુબારક, પણ એકબીજાના હૃદય સુધી પહોંચી જાવ ને તો એ ચંદ્ર કરતા વિશેષ છે. ભલામણ એકબીજાના હૃદય સુધી આ બાપુએ, રામ બાપુએ જે આ કથાનું આયોજન કર્યું ને એ આખો સમાજ એકબીજાના હૃદય સુધી પહોંચી શકે અને એક હારે મળી અને એકાબીજીના પરિચયમાં આવી શકે. નગર ઘણા વાતો કરે તારી કરતા દિવાળીઓ મેં જાયજુ જોયું, એટલે દિવાળીઓ જાયજુ જોયું એટલે તું મોટો. તે ફટાકડા કેવા ફોડ્યા એના ઉપર આધાર છે. માગી માગીને સુરસુરિયા કિરેવાની 80 દિવાળી કાઢી નાખવી તેમાં શું હોય? તમે લહેર કેવી કરી, તમે આનંદ કેવો કર્યો એના ઉપર આધાર છે દોસ્ત. અહીંયા જેટલા આવ્યા છે અને જેટલા અહીંયા લહેરું કરી છે ભાઈ, અમુક અમુક તો એવા લહેરમાં હતા કે એમ થાય ભાઈ ભાઈ આની ઉપર ગોળ ગોળ થઈ જાય. એને દોસ્ત પાવર નહીં જાય. અહીંયા અમે પ્રોગ્રામમાં આવીએ ને આ પ્રોગ્રામનો અમને પાવર નહીં જાય 5 વર્ષ સુધી. પાવર આવે આવો આવો કાર્યક્રમ. નગર પ્રોગ્રામ તો રોજ કરીએ. ગામો ગામ આવા ટેજ ન હોય, ટ્રેક્ટરમાં ક્યાંક ક્યાંક બેઠા હોય, લારીઓમાં આવ્યા સહી રે આવ્યા ક્યાંક ક્યાંક હનુમાન દાદાના ઓટા હોય. પ્રોગ્રામ તો રોજ કરીએ ને. નવીન તો છે ને રોજ નીકળી જાય, રોજ ખામણા ખંભે ખામણા નાખી નાખી. હમણાં તો બાપુ ઘરવાળીઓ કંટાળી કે આવતા ભાવમાં ભોફીંડિયું થયું, બાકી આની વહુ ન થવું. રોજ રોયા બહાર મીર્યા હોય રોજ. પણ રોજ અમે પ્રોગ્રામ કરીએ છીએ એમાં ક્યારેક ક્યારેક ક્યાંક સત્ય બોલાઈ જતું છે, ક્યારેક ક્યારેક વાંચીતા ભજન થઈ જતું છે. એના ફળ રૂપે અમને આવા પ્રોગ્રામ મળતા છે એવું હું ધારું છું ભાઈ. નગર અમારા પ્રોગ્રામમાં પબ્લિક બહુ હોય, માણસ બહુ ઓછું હોય. આ જેટલું બેઠું એટલું બધું માણસ જ બેઠું જ બોલો. અને પાછળ તો કુરુક્ષેત્રનું મેદાન થઈ ગયું, લાશ્યું પડ્યું હોય એમ પીડ્યા વળી. એને તેમ થતું છે ને ગમે એના હાલરડા ગાઈ. હાલા વાલા કરો પેલાના હાલરડા પ્રફુલભાઈ હારા હતા. આપણી માવું જે આજે મોટી ઉંમરની માવડીઓ બેઠ્યું એ હાલરડા ગાય, આ દીકરીઓને કોઈ ન આવડતા હોય. એ આ માવડીઓ લગ્ન ગીત ગાચ્યું, એવા લગ્ન ગીત એ દીકરીઓ કદાચ. હું તો મારે માવડીઓને વિનંતી કરું કે આ મોટી ઉંમરની માવડીઓ બેઠ્યું ને તો જૂના ગીત શીખાય તો શીખી લેજો. અત્યારના તો આ દીકરીઓએ જે નવા નવા ગીત લાવ્યું આપણને એમ થાય કે આની જાનમાં જવા કરતા જાન દઈ દઈ એવા ઉપાડ કર્યો. એમ થાય ગલોપ કાઢીને હોલ્ડરમાં આંગળી ભરાવી દઈએ હા સાંભળવા કરતા. એવા હાવ વિટામિન વગેરેના ગીત લાવ્યું. હાવ હમણાં મેં ગીત સાંભળ્યું એક ભાઈ ગાવ. હવે તો તમે સાવધાન થઈને સાંભળો. વર્ણન કરે છે આજ બધાને ઉપડી હો બાબુ, આજ કઈ નક્કી નહીં. એમ આ છેલ્લી રાત છે દોસ્ત. આજ હે મળશું મેળે ઠેડે, મળશું ત્યાં ગામ ગયે, પણ મળશું નહીં મેકરણ એક દી ધરતી ઢંગ દીએ. કીધી આમ પાછા મળીએ કંઈક પાછા વડવાળા દેવની કૃપા થાય પાછા મળશું. પણ આજની રાત એવી છે દોસ્ત, 8મી રાત છે. ગાઓ એ દીકરીઓ ગીત ગાચ્યું છે. કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી. લે કોલેજમાં તારી માં કન્યા કુંવારીઓ જ હોય કે ડોસ્યું ન ભણવા દઉં. આવા હું ઉપાડ કરો એમ. ઉપડી એટલે કહું છું. પણ આપણે આ માવડિયું છે ને
એ મારે આ માતાઓની બહુ સંખ્યા છે, એક બે એને જે જૂના ગીત ગાતા એ ગાવા. લગન છે હમણાં તો લગન ગાળો એવો છે ને આયલી, કારણ કે કથા પૂરી કરીને પમદી કયક સીધા જાનુમાં જવાના છે. હા, અને અત્યારના તો લગન જોઈ ને ભાઈ, અરે પણ કેવા બેન્ડ વાજા ને કેવા મંડપ ડેકોરેશન આવ્યા. આપણે એમ થાય કે વાહ વાહ, આવા ડેકોરેશન આવી જાનું જોઈ તો એમ થાય કે પાછા અરે કોકની જાનમાં જાય એમ તમે ઉતાવળા થાવ માં એમ થાય કે હજી જાનમાં રહી. અને હવે તો મને ડિસ્કો આવડી ગયો, હવે તો જામ્યું બોલો. હવે સોનામાં સુગંધ ભળી, હારા માણાને મળો તો એક કળા વધે. છટિયા પાડી પટિયા પાડી ભાભી મંડપ જાય, એમાં ભૈલાનો શું વાક છે, તાર બાપે 10 વીઘા વેશી ઈ વાક છે. નહીં, આપણા જૂના જે ગીતો છે ભાઈ, જૂના ગીતો એ તો હોનું છે. માંડવાની અંદર દીકરી ફેરા ફરતી હોય અને જૂના ગીત હાલતા હોય ને ગીત દીકરી ફેરા ફરતી ફરતી સાંભળી જાય ને તો હાહરવેલમાં કેમ જીવવું ને એના કેળા ચડી જતા હતા. હા, રામાયણમાં તે રામના લગ્ન વખતે ગીતો ગવાણા જ, ફટાણા ગવાણા હતા. ફટાણામાં કટાક્ષ આવતા હતા. જનકપુરની દીકરીઓ ગીત ગાતી હતી કે અયોધ્યામાં હવન કરો તો દીકરા નીકળે. તો અયોધ્યાની જાનડીયું ગીત ગાતી થયું કે જનકપુરની ધરતી ખેડોતા સોડિયું નીકળે. આવી કટાક્ષ કરવામાં આવ્યા હતા. જ્યારે ક્યારે આવા ફટાણા હતા. આપણે તો ફટાણા હાવ હોય ગયા હબા હબીજું મળી બોલવાનું થતું. કેવા ગીત છે ભાઈ. જૂઠ બોલે માંડવા ડોલે અમી સાસરીએ જવાના. હા ગમતે હવે આવા હું હા ઉપાડ કરો એમ લેવા દેવા. પણ આપણી માવડીઓ જે છે એ હવારના પોરમાં ગીત શરૂ કરતી. આખું ગામ હોઈ ગયેલું હોય અને એ મોટી મોટી ઉંમરની માવડીઓ વહેલી જાગી જાય, હવારમાં જાન જૂતવાની હોય તો હવારના પોરમાં જાગીને આપણી માવડીઓ ગીત ચાલુ કરતી ભાઈ કે સૂરજ ઉગ્યો રે સરોવરિયાની પાળ કે વેણલા એ ભલે વાયાજી રે સૂતા જાગો રે એ મારે સીતા જીના કંઠ કે વેણલા એ ભલે વાયાજી રે એમ કરી અને હવારમાં એ દીકરીઓને જગાડતી ભાઈ. આવા ગીત હજી આ માવડીઓ બેઠી હજી આપણા જે ગામડામાં તો હજી ગવાય છે. શહેરમાં તો જાનમાં જઈને મેઘભાઈને પૂછ્યું કોના લગ્ન છે, મને કે જેના હોય એના ખાઈ લો ને. કારણ કે હવ સૂટ પહેરી નાટા મારતા. હવે આમાં કોને ઓળખવા યાર લે. આપણો તો અમુક તો ખાવા હાટું જ ઉપી લે આવ્યા ને ભાઈ. 18 લાડવા ઉલાળી નાખે ને પાછા શું કહે મિષ્ટાન મોં ભાંગી નાખ્યા ગરધણીનું. આ તું 18 ખા પારું મરી જાય ડોહું 18 લાડવે બહુ ખાય. અને પાછું 18 લાડવા ખાય તો ડાયાબિટીસ ગાંડાબિટીસ કાંઈ ન થાય બોલો. લહેર કરતો હોય પાછો એમ. ઓલી નવી નવી દીકરી પરણીને આવે ને, નવી નવી દીકરી બહુ સારા ઘરની મર્યાદિત દીકરી. 2-3 દી થયા એટલે દીકરીને મનોમન વિચાર આવ્યો કે હવે હું પરણીને આ ઘરમાં આવી છું, મારે ધીરે ધીરે મારું કામ સંભાળવું છું. રહોડામાં નણંદબા રોટલા કરતી હતી. એ નણંદબા રોટલા કરતી હતી ને આજને કીધું કે નણંદબા ઊભા થાવ, હવે હું આ ઘરમાં આવી છું, ધીરે ધીરે મારે કામ થોડું થોડું સંભાળવું જોઈએ. નણંદે ડાય નણંદે કીધું કે ભાભી હજી તમારા હાથની મહેંદી નથી હુકાણી બાપા, હમણાં હરો ફરો બધા ઘરના માણસોને સાથે પરિચય થાય અને પછી તો તમારે જ કામ કરવાનું. નહીં નણંદબા ઊભા થઈ જાઓ. નણંદ બહુ ડાય. નણંદ કે ભાભી રહેવા દે ને, હજી ઘરનાને ઓળખ તું બરોબર. ઓળખવાનું તો બહુ સુધું છે. ઓલી નવી નવી બાય આવેલી ને હાહુ એ ઓલે અત્યારની દીકરીઓ તો બહુ કઈ માથે ઓઢે નહીં અને સમય પ્રમાણે ઓઢવું ન જો. સમય છે અત્યારે એ કાળ વહી ગયો. આપણે તાજવા તોફાવતા, કાળા કપડાં પહેરતા. એનું કારણ શું હતું કે મોગલ સામ્રાજ્ય વખતે
સ્વરૂપાન સ્ત્રીઓની સલામતીયું નત્યું ત્યારે આપણી માવડીઓ લાજ કાઢવાય હાથ બારો રાખે તો મારો હાથ રૂપાળો ન લાગવો જોવે એટલે તાજવાથી તોફાવી નાખતા હતા. હરામીઓની નજર મારા ઉપર ન પડવી જોવે. હું શક્તિ છું, હું ધાબળિયાળી છું એટલે તાજવા તોફાવતા. અત્યારે સમય હારો છે. તમે ત્રણે આગલા જેટલા યુગ વૈયા ગયા, દ્વાપર ને ત્રેતા ને સતયુગ, આ ચોથો કળયુગ હાલે, એ બધાય પુસ્તકો વાંચી લેજો. આ યુગમાં વર્તમાનમાં જે લહેર છે ને એવી કોઈ દી લહેર આવી જ નથી. આજે અત્યારે આપણે જે આપણી પાસે લહેરનો જોટો છે, રામ આપણો બાપ છે, કૃષ્ણ આપણો બાપ છે, પણ આવી સુવિધા હતી એની પાસે. રાધા ભલે રૂડા રૂપાળા હતા પણ કોઈ દી હોંડા વાહે બેહવાનો મોકો મળ્યો. આ સંતોની કૃપા કેટલી છે. ભગવાન રાઘવેન્દ્ર સરકાર ને કૃષ્ણ પરમાત્મા મારી તમારી ઉપર અને મા મોમાઈની કૃપા કેટલી છે તમે જુઓ કે એટલી બધી કૃપા છે. એ એમ કે આ કળીકાળમાં, આ કોમ્પ્યુટર યુગમાં તમે મને યાદ કરો છો છોકરાઓ, મારી પાસે નહોતું એવું તમને આપું, જાઓ લહેર કરો. આવી ગાડીઓ હતી એની પાસે, ગાડીમાં બેહીતા ગલગલિયા થાય. વાહ વાહ વાહ. ગામડામાં નામ નથી આવડતા એવું, આપણી બાયુને નામ નથી આવડતા એવું ગાડીઓ ગામડામાં ગળી ગયું. બોલો આ સ્કોર્પિયો નામ આપણી માવું નથી આવડતા. એ કે તમારા ભાઈ ખરપિયો લાવ્યા, ખરપિયો પેલા હતા. કેવી લહેર ભગવાને આપી, છતાં આપણે એમ કે કાંઈ આપ્યું નથી, કાંઈ આપ્યું નથી. આથી બીજું શું આપે ભાઈ? વિશ્વનો કલાકાર તમને 262 ચેનલો તમારા ઘરમાં દેખાય. લ્યો, કૃષ્ણ અવતારમાં ખાલી સંજય પાસે ટીવી હતું, દિવ્ય દ્રષ્ટિના અત્યારે દૂરદર્શન. સતયુગ એટલે સત્યથી હાલતું, કળયુગ એટલે કળથી હાલે. ઓલા એક બાણના અનેક બાણ કરવા માટે પોતાનું સત્ય જોતું હતું, અને અત્યારે એકે સપન કળ, ખાલી આંગળી બહુ એક સપન ગોળી નીકળે ફાટ 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 ફાટ. હા, બીજું કઈ કળયુગને હિંગડા ન મૂળે આ કળથી હાલે. અત્યારે કોક પાસે પેલા સતયુગમાં જે કાંઈ હોય ને સત્ય બોલવું પડતું, ભાઈ ઘરમાં રાતે પાય નથી ને દીકરાને લગ્ન આવ્યા એટલે કામ થતું. અને અત્યારે કળથી કેવું પડે, બેંકમાં એટલા પડ્યા છે, હમણાં શેરમાં થોડુંક. એટલે બોલું ભગવાન કેવું, મને તો હમણાં તો એ જ જોયા કરું મારા બાપે કેવી લહેર કરી લે. કૃષ્ણ બધા રથ ને ઘોડા હાકે હાકીને તૂટી ગયા હતા. 5 ઘોડાની લગામું કૃષ્ણ ને બાપુ એટલે આમ ભાઠું પડી ગયું હતું. અર્જુન એમ કે હે માધવ, હે કેશવ, કુરુક્ષેત્રના મધ્ય લઈ જા, મારે બંને સૈન્યના દર્શન કરવા છે. ભગવાન કબડક 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 કરતા કુરુક્ષેત્રના મધ્ય આવીને કીધું કે હે પાર્થ, હે અર્જુન, હે સખા, તું જોઈ લે આ બે બાજુ એક કોર તારા અને એક કોર કોરવાના બધા ઊભા છે. આમ અર્જુને નજર કરતા કે હે મારા બાપામાં બધાય મારા છે, આમાં કોને મારું કોને રહેવા દઉં. રથના પાછલા ભાગમાં જઈને બેસી ગયો. કૃષ્ણ ભગવાન કે એક જોડા ભેગો લાંબો કરી દે, હવે નો બચ્યો તો. આ અમારા માલધારીનું ભાગવત છે, ડાયરેક્ટ સમજાઈ જાય એવું. મહાભારત છે આપણું. તેથી જો ખાલી તેણવિલિયા સકોડો રિક્ષા હોત ને તો 4 દીમાં યુદ્ધ પૂરું થઈ જાય. આમલી દુર્યોધન આવે ડાક 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 ડાક. કારણ ક્યાં છે? તા કઈ સુરેન્દ્રનગર સર્વિસમાં ગયો છે. વ્યવસ્થા નહોતી સાહેબ. અત્યારે આપણે જે માગીએ પરમાત્મા આપણને આપે. અને હું તો ઘણી વાર કહું કે તમે જેવો વિચાર કરો ને એવું ભગવાન આપે, જેવી તમારી કલ્પના હોય એવું ભગવાન આપે. તમારા આંગણાની અંદર તમે ઝારના દાણા નાખો એટલે કબૂતર આવે. સત્ય છે. તમે કબૂતરની તૈયારી કરી. તમે ચોખાના દાણા નાખો તો ચકલા આવે. લીલો ચારો નાખી ગયો તો ગાયો આવે. અને ફેર્યું હોય ને હાચા મોતીડા નાખી ગયો તો કોક દી હંસ આવે. ઉકરડો કરો તો ગધેડા આવે. આપણી હું તૈયારી શેના ઉપર આધાર છે. તમે જેવી તૈયારી કરશો એવું ભગવાન આપશે. નગર રાતના 4 સંતો બેઠા બાપુ, એટલે એક વાત કહું, બહુ ગમે. 4 સોર નીકળ્યા રાતના. સોર હું કામ નીકળ્યા હોય તમને ખબર હોય? એ સોરવાદ નીકળ્યા ને, એને બીજું શું. એ 4 નીકળ્યા. ગામમાં હામું દેખાય, મામાનું ઘર કેટલી દીવા બળે એટલે એક સોરે કીધું તરસ લાગી. ઓલો કે ગામમાં જાય છે ત્યાં જઈને પાણી પી લેવું. ઓલો કે એ ગામમાં ખાતર પાડવાનું હોય ત્યાં પાણી ન પીવાય. બોલો, સોરમાં નિયમ હતા. એટલે સોરે કીધું કે હા બરાબર છે, એ ગામમાં ખાતર, બારવટિયા ગામ મૂકી દેતા કે એ ગામમાં રોટલા ખાતા, ખબરદાર કોઈ ગીડ્યો છે તો અહીંયા. એટલે ચોરે કીધું કે હા બરાબર છે, એ ગામમાં પાણી ન પીવાય.
ચોરની વાતમાં રૂપિયા આવે. બોલો આ બધાને કેવી લહેર છે. અને આ રૂપિયામાં તાકાત કેટલી. અમને બધાને ખબર છે ને કે આ રૂપિયા અમારે નથી લઈ જવાના, તો અમારી ઉપર આવે તો કેવો હરખ થાય. એટલે અમારે નથી લઈ જવાના તોય હરખ થાય. બોલો એનો આનંદ જ છે ગાયું માટે વપરાવાના. પ્રફુલભાઈ કહીએ એમ આ લહેર એ છે. અને તમે રૂપિયા જેમ નાખો ને જેમ આકોટા કરો તો એમ થાય કાળિયા કાઢીને તમને આપી દઈ. એટલે 4 ચોર નીકળ્યા. એટલે ચોરે કીધું બરાબર છે કે ભાઈ ત્યાં પાણી ન પીવાય. એમાં બાજુમાં એક ઝૂંપડી દેખાણી, એમાં ટમટમિયો દીવો જગે. એમાં એક ચોરે કીધું હામે કઈક ઝૂંપડી દેખાય, હાલો ન્યા જાય. ઓલો કે સાધુની છે, ન્યાય ન જવાય. ઓલો કે સાધુ પાસે તો જવાય, ન્યા ક્યાં આપણે ખાતર પાડવું. સાધુ આગળ તો બધા હેરખ્યા, ન્યા ન જાય તો જાવું ક્યાં, દુનિયા તો હળગે છે. ઓલા કે એ બરાબર છે. રાતના શારે ગયા ને બાપુને કીધું બાપુ જય શ્યારામ. તો જય શ્યારામ આઈએ ભક્તજન આઈએ. એ તો ભક્તજન જ કે ને, એને થોડી ખબર હતી કે આ કાશીના કાબા આવ્યા. આઈએ ભક્તજન. હા જવાન બાપુ આવ્યા. બેઠીએ બેટા બેઠીએ. પાણી પીએંગે બેટા ઘરે બાપુ, એ માટે જ આવ્યા. પાણી પાયું બાપુ મોજમાં. જો કે સંતો મોજમાં જ હોય. ચાય પીએંગે બેટા ઘરે બાપુ, તો કામ થઈ જાય ને. બાપુએ શીપીએ તપેલી પકડીને ધૂણા ઉપર શાર ઉફાળે સા પકવ્યો. એક ઘૂંટડે કુંડળીના આટા ખોલી જાય એવી સા. શારીને એક એક રકાબી આપીને ટેસમાં આવી ગયા. પછી બાપુએ પૂછ્યું બેટા વક્ત ક્યાં હુઆ હે? કે બાપુ રાત का 1:30 बज गया. ओह क्या बात है, आधी रात हो गई? नहीं बापू नमी गई. अच्छा बेटे आधी रात नमेगी. अच्छा आधी रात को कहाँ जा रहे बेटे, कहाँ गए थे बेटे? कि बापू गए थे नहीं जा रहे हैं. अच्छा किधर जा रहे हैं? कि बापू हम खातर पाड़ने का धंधा करते हैं ना, खातर पाड़ने जाता है. बापू ने बेचाराने कहीं भजन सिवाय बीज कहीं खबर नहीं. એને એમ કે ક્યાંક ધંધો હશે ખાતર પાડવાનો. अच्छा बेटे आप खातर पाड़ने का बिजनेस करते हो? हाँ बापू हम 4 पार्टनर है, वगर रोकाण का धंधा है बापू. क्यारेक क्यारेक खोट जाती है लेकिन पासा हाथा वળી जाता है. अच्छा बेटे क्या बात है. बेटे खातर रात को ही पड़ता है? हाँ बापू खातर तो रात को ही पड़ता है, दिन को तो धोखा पड़ता है. क्या बात है बेटे. પ્રભુભાઈ ભલે ચોર હતા પણ સાધુ આગળ ખોટું ન બોલ્યા. 4 વ્યક્તિને આગળ આપણે સુખી થવું હોય તો કદી ખોટું ન બોલવું. એક તમે જેને સદગુરુ માનતા હો એને આગળ ખોટું ન બોલવું. હોય એવું કહી દેવું જેથી કરીને એને ખબર પડે કે આ ગાડીને મારે ક્યાં પાટે ચડાવવી. જેસલ જો તોળા દે આગળ ખોટું બોલ્યા હોત તો પીર નો થયા હોત, પણ કહી દીધું કે અમે આવા છીએ. એક આપણા માવતર આગળ ખોટું ન બોલવું. માવતરને ખબર જ હોવી જોઈએ કે આપણે આમ છીએ એમ. એટલે ખબર પડે કે શારદીથા ભાઈ બહાર ગયો, બાપા વિચાર કરે કે શારદીથા ભાઈ બહાર ગયો છે તો આપણે કઈ રીતે એની રાહ જોવી. હારલીને ઊભું રહેવું કે જામીન ગોતવા. અને ત્રીજો એક તમારો અંગત મિત્ર હોય ને એની આગળ ખોટું ન બોલવું. હું ઘણી વાર કહું કે તમે ભલે કાંઈ ન કરી શકો પણ જીવનમાં એક એવો મિત્ર ગોતજો કોક દી માથું મૂકીને એને ખંભે માથું નાખીને રોઈએ કહે. તમારા સુખના ભાગીદારો 100 મળશે પણ તમારા દુઃખનો ભાગીદાર કોઈ નહીં મળે. કાં તમારો ગુરુ મળશે અને કાં તમારો મિત્ર મળશે અને કાં તમારી અર્ધાંગના મળશે. હા માતાજીના દર્શને જવાની છોટ. તમે કોઈ પણ માતાજીના દર્શને આપણે જઈએ ભાઈ અને માતાજીને 20,000ની ચૂંદડી ચડાવીએ પણ એ મંદિરમાં બેઠી બેઠી માં કહેતી હોય કે તું મને ચૂંદડી ચડાવીશો બેટા પણ તારી જણનારી જનેતાને હાડલો લઈ દીધો ત્યાં. એને જો કોઈ દી સુખી ન કરતા હોવ તો તમારી ઉપર તમારી કુળદેવી કોઈ દી કૃપા ન કરે. એક ગુરુ, એક માવતર, એક મિત્ર અને ચોથું કોણ? આપણે ઈ એક એની આગળ ખોટું ન બોલવું. એમાં ચોર હતા પણ એ સાધુ આગળ ખોટું ન બોલ્યા. બાપू हम 4 खातर पाड़ने का धंधा करते हैं, खातर रात को ही पड़ता है, दिन को पड़ता नहीं है, दिन को धोखा पड़ता है. अच्छा बेटा बड़ी बात है. પછી બાપુએ પૂછ્યું હે બેટે આવો હાલો કહી દઉં મારે ભાઈ કોઈ કોઈને તકલીફ પડે એવું મહેરબાની કરીને ન કરતા. કોઈ પ્રેમથી કાર્યક્રમ માણતું હોય અડચણ ન કરતા. ધન્યવાદ. એટલે બાપુએ કીધું કે अच्छा बेटे ऐसा होता है कि ऐसा होता है. પછી બાપુએ પૂછ્યું બેટા ખાતર પડતા कैसे? बापू उसका वर्णन नहीं होता है, वो तो देखने के बाद मालूम पड़ता है.
અને બાપુ પોરમાં, બાપુ લહેરમાં. બાપુ કે તો અચ્છા બેटे मैं आपके साथ चलूं. ए बापू તમાર નો હોય તમાર ये हमें जाइए बराबर बापू. अरे बेटे आप चारे सर्जन जा रहे हो तो हमने कौन सा बुरा काम किया. एक सोरे कोणी मारी लई लेने आडा देवा था. अमुक तो आडा देवा ज राखे हो. तो बापू हो जाओ तैयार. बापू एक हाथ में सीपियो ने एक हाथ में कमडल. सोर के बापू ये सीपिया चलेगा, कमडल रख दो. अरे बेटा कमडल क्यों रख दो. बापू एक हाथ तो खुला रहना चाहिए ना वंडी पकड़ने के लिए. अच्छा बेटा वंडी पकड़. अरे बापू हमें घना घना पीढ़ी रहता है. ये तो बड़ा मेहनत का धंधा है बापू, पसीने की कमाई है. बापू ये कमडल मूकी दीधું, सीपियो लई लीधो. 4 ચોર ને 5માં બાપુ ગામમાં એન્ટ્રી ભાઈ. 50 કિલો પૃથ્વી માથે વાયુ આડા પડખે થઈ ગયેલો. જળ જંપી ગયેલા, તબરાય બોલતા બંધ થઈ ગયેલા, કૂતરાની દાઢું બંધાઈ ગયેલી, સન્નાટો સવાઈ ગયેલો ભાઈ. પોતાના પગલાનો બીક લાગે એવી અંધારી જામી ગયેલી. દૂર દૂર તક ખંતીલા ખેડૂએ બળદને નિરણ કરી હોય, બળદ નિરણ ખાતા હોય, એના તક તક ઘૂઘરાનો અવાજ આવે ડોકના. લખણ ખોટા ખેડૂની ભેં બેઠી બેઠી હિંગડું પસાડતી હોય એનો તક તક અવાજ આવે. ઉંગળશી માના પડખામાં છોકરું જાગી ગયું હોય એનો તક કહટાવાનો અવાજ આવે. બાકીનું બધું સુનકાર રાત જામી ટેપું થઈ ગયેલી ભાઈ. એમાં 4 ચોર ને 5માં બાપુ ગામમાં એન્ટ્રી. 2 ચોર દિવાલેલી ડોકાણા. बापूए न्या शिपी ओडाड़ो. बेटा क्या करते हैं. कि बापू हम डोकाते हैं. अच्छा डोकाना पड़ता है. बापू डोकाना पड़ता है. आपको बोलने का नहीं, बोलेंगे तो खातर नहीं पड़ेंगे. इस धंधे का पहला रसूल बोलना मना. मालूम है जैसल जी को खिला डाल दिया हथेली में, फिर भी नहीं बोला. ये बात है बापू. मारो दीकरो सुर साधु मीडियो सत्संग सीखवा. ऊकारा भी नहीं करने का. और साखड़ी को तुम्हारी झोली में डाल दो और फणा पे डालना. हकड़ भी नहीं पड़ना चाहिए बापू. 2 ચોર કૂદીને અંદર. બાપુને 2 ચોરે ટેકો કર્યો. બાપુ અંદર, પાછળથી બીજા 2 ચોર. મકાન તોડ્યું. सीपियाનો સદુપયોગ. એ તાલા કે અંદર જે सीपिया મકાન ને 4 ઓરડા. 4 ઓરડામાં એક એક ચોર વયા ગયા. બાપુના ભાગમાં રસોડું આવ્યું, કિચન. બાપુને કઈ ખબર નહીં, એને તો લાઈટ શરૂ કરી. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમાન હરણ ધારણમ. આમ જા લાઈટ કરીને રસોડામાં નજર કરી તો गेहूं का आटा, गोल, घी, चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष. क्या बात है. साधु हृदय पिघल्યું भाई. 3 दिन से मैं भूखा, मेरा ठाकुर भूखा. पहले हम ठाकुर जी को भोग लगाएंगे, बाद में खातर पाड़ेंगे. અને બાપુએ કોકના ઘરે થાળી 4 કરી ભાઈ. જોડી માલી તુલસી પત્ર કાઢ્યું. જમવા પધારો નંદલાલ રે મારા પ્રેમની થાળી. એ રે રસોઈ મારે હાથે બનાવી. આરો ગોદીના નાથ રે મારા પ્રેમની થાળી. એમાં બાપુને પાછો જોડી માથ નાખ્યો અને ભૂલથી શંખ હારે આવી ગયેલો. રાતે 2:30 વાગ્યે કોકના ઘરે શંખ ફૂક્યો પાયો. અને શંખ ફૂક્યો અને આખું મકાન તણેડ્યું પાય. ચોર તો બારીઓ તોડીને ગયા અને પાછા અંદરો અંદર બાંધતા જાય. લે તારા બાપને ભેગો લે લે. સાધુડો શંખ ફૂકે ને એટલે 4 ચોરને નીકળી જવું પડે. કામ, ક્રોધ, લોભ, મોહ એના શંખના નાદથી ભાગવા મળે. એ ચોર તો ભાગી જાય પણ ગામ જાગી ગયું, ગરધણી જાગી ગયું. અને આ દેશનો સાધુ શંખ ફૂકે એટલે જાગવું જ પડે. કારણ કે આપણે એવા નીંદરમાં પીડ્યા હતા અત્યાર સુધી. અભણના કેફમાં ઊંઘતા એવા હુઈ ગયા હતા. बापू ने पकड़ा कि बापू ये क्या है. अरे बेटा ये क्या है. खातर पाड़ने आए हैं. पुलिया साधु ने कहीं खबर नहीं दो. बोला कि खातर. अरे बेटे हम अकेले नहीं थे, हमारे साथ 4 शागिर्द और थे. वो किधर के गई तो क्या ग्रिल तोड़ता. वो क्यों चले गए बेटे. प्रसाद लेने के लिए नहीं रुके कि रोकाना हो तो प्रसाद में आप थे. ये तो हम ही आपत. बापू तुम्हारो प्रसाद तो एक और पीड़ो रहे. अरे बेटे सुनो, हम 5 ही मिलकर तेरे घर में खातर पाड़ने आए थे. 4 ने अलग अलग कमरा ले लिया. मेरे भाग में रसोई घर आया.
तो मैंने तेरे रसोई घर में गेहूं का आटा, गोलकी चक्कर, इलायची, बादाम, गाय का घी देखा तो मुझे लगा कि मैं पहले ठाकुर जी को भोग लगा लूं, बाद में खातर पाड़ू। बेटा मैं ठाकुर को भोग लगा रहा था। ગરધણી સમજી ગયો કે આ ભોળા સાધુને ખબર નથી ખાતર પાડવું એ શું કહેવાય, અને ગામડાને કીધું ખબરદાર કોઈ સાધુને સામે જોયું છે કેમ કે ચોરની હારે જો સંત મારા ઘરે ન આવ્યા હોત તો મારું ઘર ન બચ્યું હોત, આજે હું બરબાદ થઈ ગયો હોત, પણ એક સંતના પગલા મારે આંગણે થઈ ગયા, મારું ઘર બચી ગયું। કહેવાનો અર્થ કે ભાવે કે ભાવે કોક દી સંત જો આંગણે આવી જાય ને મારા બાપ, તોય જો એટલું ઘર બચી જતું હોય તો જેને આમંત્રણ દીન લાવો અને તમારા ઘરમાં પગલાં પડે તો એ ઘરને કેટલું માધ્યમ વધતું હશે। હીરાને તમે મોજડીમાં જડો કે મુંગટમાં જડો એની કિંમત ઘટતી નથી, એમ સંત શબ્દ એક એવો છે કે એની ઝૂંપડીમાં બેઠો હોય કે આપણે આંગણે આવીને કોક દી ઉતારો કરી જાય તો એ જ્યાં જાય એ પાવન થતું જતું હોય। એમ આ એવી તપભૂમિમાં એક સંતની ભૂમિમાં આપણે જે લહેરખડીયું લૂંટી રહ્યા છીએ એ રામ કૃપા એને આવી રોજ દિવાળી અને આવા રંગના ટાણા કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા। આજ આપણી પર રામની કૃપા થાય એટલે દિવાળી કરતા ઉત્સવ ઉજવાય છે, કારણ એની કૃપા છે એટલે। અમારો દાન અલગારી તખતદાન રોહડિયા લખે કે રામ કૃપા એને આવી રોજ દિવાળી। ઓલી દિવાળી તો દર વર્ષે આવે પણ ડાયરેક્ટ નથી આવતી, વચમાં હોળી આવે, કાળી સૌદેશ આવે। હોળી તો હોળી છે। એક ભાઈ મેં હોળીના દિવસે કીધું કે હાલો હોળીના દર્શન કરવા, મને કે ઘરેલી હાલ્યો જ આવું, ત્યાં તો ક્યારે પ્રગટે શું ખબર, બાકી આવો ઘરે વરાળું નાખે। પણ રામ કૃપા એને રોજ દિવાળી અને આવા રંગના ટાણા કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા। પણ અમારો અલગારી કે આળહું થઈને, અમારો તખતદાન રોહડિયા એમ કે આળહું થઈને ન આળખું ખોવું, બસ આવી મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું। જય વડવાળા, જય શ્રીરામ, અસ્તુ મા પાર્વરમાં। આ બધાની ફરમાઈશ મને ખબર છે, ઓલા જાદુ બાબાનું 2-3 જણાએ કીધું છે, બરાબર ને? આમ હમાય આકલો મારો ભાઈની ફરમાઈશ છે, મારા દાદાની। ઓહો હો 2 મિનિટ લઈ લો બાપુ, બરાબર? મારું ઘરે આવું જ માન છે, પણ ભસ કલંદર હાટું નીકળવું પડે ભાઈ। પણ આજ ખરેખર હાવ મોજ છે। હવે ખાસ ફરમાય છે, જોકે લગભગ 1.5-2 વર્ષ થઈ ગયા હું નથી જાદુ બાપાનો અવાજ કરતો, પણ અહીંયા ઘડીક જાદુ બાપાને કોઈ ખરીમાં આવો, એ ગુજરી ગયા છે દોસ્ત, હું એનો ભવો છું। પણ એ જે ગામમાં પ્રોગ્રામમાં જતા ત્યાં 1 કલાક દાદા એ ધૂન ગવરાવતા બાપા, 1 કલાક ધૂન ગવરાવે, જેવી ધૂન જામે તો જ જાદુ બાપા ખોટી થતા। આમાં ઘણા ગઢડા બાજુના ભાઈઓ છે, એને ખબર છે, આ ગઢડું જ છે, આગળ 2-3 મિત્રો બેઠા જ ગઢડાના મિત્રો ખરેખર। અને જો ધૂન ન જામી હોય બાપુ તો જાદુ બાપા વયા જતા, તમારા ગામમાં ક્યાં કોઈને કાંઈ પડીશ એમ કરીને વયા જતા, પછી લાખ આપો તો જાદુ બાપા પાછા ન વળતા। તો આપણે આ ગુરુજીના સાનિધ્યમાં બેઠા છે, પૂજ્ય મોરારી બાપુની રામકથાના મંડપમાં બેઠા છે, તો એવી મારો બાપલ્યો તાળી પાડીને ધૂન ગાઓ, 2 જ કડી મારે ગાવી છે, એ તો 1 કલાક ગાતા, આપણે ખાલી અડધી મિનિટ 30 સેકન્ડ, બરોબર ને? એટલે જેવી તાળી પાડશે એવો જાદુ બાપુ મને હેરમાં આવશે। બોલ વડવાળા દેવની, રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી। હું નાચતા આવ્યા, બોલો લ્યો કાનુડો શું જાણે મારી પ્રીત બાયુ, અમી બાળકુવારા। આ બધું મોજમાં છે, મેં કીધું નથી આવી આવો પાછા બેસી જાઓ મારી બાપુ, મારી હાટું પછી પાઉં ને એવું લેતા આવી જાઓ। હરણાઈ વગાડતો હોય ને લીંબુ ન દેખાડાય,
તો મારે હું તમને એ કહેતો છું એવી તાળી પાડજો. સદગુરુનું સાનિધ્ય મળ્યું છે, વડવાળો દેવ મળ્યો છે. તો ભાવથી આપણે અડધી મિનિટ સંકીર્તન કરી. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ખોટું બોલાય ને એ ભોળો ભાઈ મારો બાપ. ઓહો હો, ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં. ભક્તિ ભૂલાય નહીં હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. આ માવું ના અવાજ હવે મૂછું લાજે મૂછું. તમને મેં તાળી પાડીને ધૂન ગાવાનું કીધું. અમુક અમુક તો કહ વગીરની તાળી પાડ. ગુરુજીના નામની હો જોડા છે હાથમાં, ગુંદી મેલાય નહીં, ગાંઠિયા મેલાય નહીં. જોડા બદલાય જાય હો કથાના રંગમાં. લે અમુક અમુક તો બારોબાર આટા મારીને નીકળી જાય. એકલો ભોંગળો ભોંગળો માયકનો હે મનીખો મનીખો મનીખો. વાહ વાહ વાહ. એ મંડપમાં અંદર ગઈ અહીંયા લહેર આવે છે. તમને મેં તાળી પાડીને ધૂન ગાવાનું કીધું. હાવ કહ વગરની તાળી આપણા દૂધ ફૂલ્યા મારો બાપ. એક એક ભેહનું એકલા એકલા દૂધ ખાઈ જાય. તાળી મોઢે માંડી તો ફીણની મૂછું થઈ જતી હોય, અને ખૂટિયાને કોણી મારી હોય તો બેહાડી દઈ. એક કોણીએ બેઠો બેહાડી દઈ. એક રૂડો કરાટો આપણે શીખવો ન પડે. અને તાળી કહ વગરની આ શેલી રાજ આ ભગવાને હાથ સીધને આપ્યા છે. કર દીધા તને સુપ્રત કરવા, દિનને દેવા દાન. ભજ્યા નહીં ભગવાનને તે કોઈ દી જાજા કરીને જાપ. હાથેથી હરામના સાખ્યા માળા હેરે રૂહણા રાખ્યા છે. હાથ સીધને આપ્યા છે. કોકને દાન દેવા માટે, ઘરનું કામ કરવા માટે, હરિહર કરવા માટે. સમય હોય તો ઠાકરના નામની 2 માળા ફેરવવા માટે. કાંઈ વાડીમાં ભરાવા કાંડા નથી આપ્યા ભગવાન. અને ભગવાને કીધું છે મારી ધોઈન નો ગાય ને ગઢપણ નો લકવા કરું. લકવા લકવા વાળો ખાવા બે ક્યારે તમે જોઈજો. આમ થાળીમાં હાથ નાખે જેમ ક્યારામ પાવડો મારતો એમાં. થાળી રોટલો બે ભાગે તા. છોકરા હામો ખીજાય, મને ખવા ખાઈ લે તાર બાપ નું હાલે તો. આજ વડવાળા દેવને, ભગવાન રામને, ભગવાન કૃષ્ણને, માં મોમાઈને, માં મેલડીને પ્રાર્થના કરીને કેવું કે હે માં, અમારા ધરતીમાંથી લકવા નામનો રોગ નાબૂદ થઈ જવો જોઈએ. એ વાત ઉપર શેલી કડી આમ હાથ રાખીને તાળી ન પાડે એના ભાડો હિના હમ છે. શેલી શેલી લાઈન સુધી એ ધૂનમાં 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 તાતો ભીહો છો. તાતો જિંદગીમાં જેને ધૂન નહોતી ગાય એ ધરતી કપના ઝટકામાં ગોવિંદ બોલો, ગોપાલ બોલો. ભક્તિ ભીહ પીડે થાય ભક્તિ નો કહેવાય બાપા. તો શેલી કડી ઈ જ રીતે એક જણાનો હાથ હેઠો ન હોવો જોઈએ મારો બાપ. અને આમ જો એવી તાળી પડે, ભલે લાલ હાથ થઈ જાય. અને તાળી પાડવામાં પેલો આયુર્વેદિક ગુણ કે શરીરની તમામ રગુ હથેળીમાં ને પગના તળિયામાં ભેગી થતી હોય. તાળી પાડો ને એટલે એટેક ન આવે, બધી રગુ ચાલુ થઈ જાય, ગરમ થાય. બીજો મુદ્દો, આમાં ભાગ્ય રેખા આવે. અમુક અમુકની ડટાઈ ગઈ હોય ને તો તાળી પાડવાથી ગુરુની કૃપાથી ખુલી જાય ને એટલે રાતા વેચ સીધાયેલી કરોડપતિ થાય મારો બા. ધીરુ અંબાણી પેટ્રોલ પંપમાં નોકરી કરતા. કેવી તાળી પડી ગઈ છે સદગુરુના નામને. રિલાયન્સ નો બાપ થઈ ગયો. તો આપણે નથી થવું એવું. તો શેલી કડી મારો બાપ આમ હાથ રાખીને તાળી પાડજો. શ્રીમન નારાયણ 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 બદ્રી નારાયણ 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 રાજા રામ રામ
રામ સીતા રામ 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 ભજન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજન નારાયણ 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 ભજન નારાયણ 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 બધી નારાયણ 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 સૂર્ય નારાયણ 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 આદિ નારાયણ 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 આદિ નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 બોલ વડવાળા દેવની ખમા બાપા ખમા જેણે તાળી પાડીને ધૂન ગાય અને ભગવાન હો વરહ ના કરે ન પાડી અને 1.5 વર્ષ ના આપણા બાપનું શું થાય છે બાપ લગભગ કોઈ બાકી નથી રહ્યું પણ કોક કરડું મગ રહી ગયું હોય ખોટું બોલાય નહીં ખોટું સલાય નહીં અવળું સલાય નહીં હોક માળા છે ડોકમાં ગુરુજીના નામની હોક માળા છે ડોકમાં આ વાત ઉપર તમને વિશ્વાસ ન આવે તો કાલે અમથા હોસ્પિટલે આટો મારવા જાયજો જેટલા ખાટલા એટલા દર્દી જેટલા દર્દી એટલા ટેબલ જેટલા ટેબલ એટલા પડખે બાવડા પકડવા વાળા ને બાવડા પકડવામાં લગભગ બિસાડીઓ ડોસ્યું વારા હોય બાવડા પકડી પકડીને બેઠી હોય કાંડ હલાવતા નહીં બાટલાને દોડું નીકળી જાય વાહ તારી હાશવણ આવો ઘીરે હાશવતા ધક્કો ન થાય ડાક્ટર ખીજાય પાછા એ દર્દી માં કોઈ વાતો કરો માં અને અરે ભાઈ ઓફિસમાં આવો 3-4 જણા હોય પછી આપણા ગામડાના જબા ફાટલે તમે હતાડી હતાડીને ઊભા રહે કાં ડાક્ટર સાહેબ હા સાહેબ હું સાહેબ સહી કરવામાં ઓલા કે પણ સાહેબ સહી હું કામ કે આ તમારા બાપાને લાય તમારે શું થાય તો મારા બાપા તારે મારા કાકા તારે મારા દાદા તારે મારે કાંઈ નહીં મારા ભાઈ બંને હારે આવ્યો હું આ જે હોય સહી કરો ઓલા કે પણ સાહેબ સહી શું કામ કર્યું છે કે ખોલવો પડશે તમારા બાપને રિપેરિંગ માગે છે કે પણ સાહેબ કહો તો ખરા ને હું છું ઈ તા ડાક્ટર કીધા એમાં તમને ન ખબર પડે ઓલા કે ખબર નથી પડતી એટલે ત્યાં લાવ્યા નકર વાડીએ હાથો હાથ ન ખોલ નાખી બધા બાપ દાદાના પકડપાના પીડ્યા હજી ત્યાં વળી ડાક્ટર એમ કે એના ફેફસા પતી ગયા છે એનું હૃદય પતી ગયું છે એના વાલ પતી ગયા છે એના આંતરડા હડી ગયા છે વાહે વજ્યું હું ઈ કે આ એકડે એકથી એન્જિન કરવું પડશે હારા પૂન કરો તમારા દેહનું તમને ભાન હોય તો ડોક્ટર હાસવે દેહનું ભાન ન હોય તો ભગવાન હાસવે જેને દેહનું ભાન ન હોય એને ભગવાન હાસવે તો આવું બધાય ભાવથી બેઠા છે આ માણસ ગુજરી જાય ભગવાન વાહન કેવું કાઢ્યું સ્લીપિંગ કોચ હૂતો જાય બોલો સંસારીને સ્લીપિંગ સંતોને સિટિંગ કેવું ગાડી એક પેસેન્જર એક ડ્રાઈવર 4 8 પડ્યા 8 એમાં જો એખાદું કપાસી વાળું રિમોટ ટાયર ગડી ગયું ઠાણાંગ 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 તો અંદર હૂતો કે હાકે રાખો એક ભાઈના પત્ની ગુજરી ગયા ને હમણાં નીકળ્યું સર્કસ રામ 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 કરતા કરતા નીકળ્યા ને શોકમાં લીમડાની ડાળ નીસી અને ડાળ બાઈના માથામાં આફળીને ટોકર લાગીને બાઈ થઈ બેઠી વાહડા પકડી ત્યાં લીધા વે કોઠી આવો તમારું નરકમાં સારું નહીં થાય એ ભડું દઈને હેઠું ઉતારીને લઈ ગયા ઘેરે શેરી વળાવી સજ કરું ને ઘેરે લાવો ને 4 વર્ષ જીવ્યા
4 વર્ષ પછી પાછા ગુજરી યાર, પાછી નનામી નીકળી. રામ રામ. પાછા શોકમાં લીમડા પાસે આવ્યા તો એનો પતિ વાહડો લઈને તોડ્યો. ઉભા રહ્યો. વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કહેજો હવે કાઢો ધીરે ધીરે. હમણાં તો આવી લહેર છે, અને લહેરમાં મારો બાપ, જો કે ઘણા બધા કલાકારો હજી બધા બાકી છે, પણ મન નથી થતું કે ભગવાનને એમ કે રાત એમણા હાલ્યા જ કરે, તમારે આમાં બધા અમે આનંદ કરતા રહી. એવી ખૂબ અદ્ભુત આજની મોજ છે, અને એવા પવિત્ર વાતાવરણમાં મળ્યા છે એના હિસાબે આવી લહેર છે. અને આવો નવો આનંદ વડવાળો દેવ ભગવાન રાઘવેન્દ્ર સરકાર, ભગવાન કૃષ્ણ, આપણી કુળદેવી અને આ દેશના સાધુ ને બ્રાહ્મણોની આપણી પર ખૂબ એવા આશીર્વાદ રહે એવી આપણે આ તકે એને પ્રાર્થના કરીએ. મને શાંતિથી સાંભળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય શ્રી રામ.